ગુજરાતમાં હાલ ખેડૂતો એમના મુદ્દાઓને લઈને વિરોધ કરી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂતો ગાંધીનગર વિરોધ કરવા જાય એના પહેલા હવે ખેડૂતોને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અહીંયા ખાસ કરીને હવે ખેડૂતને પોલીસ દ્વારા જવાબ માંગવામાં આવ્યો છે ખેડૂત પાસેથી। અહીંયા લખવામાં આવ્યું છે કે મારું નામ હરિચંદ્રસિંહ ભરતસિંહ જાડેજા, ઉંમર 37 વર્ષ, ધંધો ખેતી, રહેવાસી વિરાણી ખીજડીયા ગામ, તાલુકો ધ્રોલ, જામનગર। રૂબરૂમાં પૂછવાથી લખાવું છું કે ઉપર બતાવેલ નામ સરનામે મારા પરિવાર સાથે રહું છું અને ખેતી કરી મારું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું, તેમજ ખેડૂતોના આગેવાન તરીકે સેવા આપું છું। આજરોજ આપ સાહેબ મને મારા ફેસબુક આઈડી ઉપર તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર મારા ખેડૂતોના પ્રશ્નો અંગેનો વિડીયો મેં મૂકેલ હોય જે બાબતે મારી પૂછપરછ કરતા લખાવું છું કે મારી આઈડી પર મૂકવામાં આવેલ વિડીયોમાં અમોએ જણાવેલ છે કે ખેડૂતોના ખેતરોમાં અદાણી કંપની તથા રિલાયન્સ કંપની ઇલેક્ટ્રિક વીજ લાઇનના મોટા મોટા પોલ ઉભા કરી વીજ લાઇન નાખતા હોય અને ખેડૂતને નહીતર વળતર આપવામાં આવતો હોય છે, જેથી ખેડૂતોને આ પોલ નાખવાથી પોતાની જમીનમાં જગ્યા રોકાતી હોય તેમજ ખેડૂતોને પોતાની જમીનનો ઉપયોગમાં લેવામાં આવતા ડીએપી ખાતર તથા 12, 32, 16 ખાતર તમામ રાસાયણિક ખાતરોના સરકારે ભાવ વધારો કરેલ હોય, જેથી ખેડૂતોને ખાતર તથા બિયારણમાં વધારે ખર્ચો થતો હોય છે અને જ્યારે ખેડૂત પાસે પોતાની જમીનમાંથી ઉપજ આવે ત્યારે આ ઉપરોક્ત વસ્તુઓનો ભાવ પૂરો મળતો નથી, જેથી ખેડૂતોને પોતાની ઉપજનો વધુ પડતો હિસ્સો આ હાઇબ્રિડ બિયારણમાં તથા રાસાયણિક ખાતરમાં તથા જંતુનાશક દવામાં ખર્ચ થઈ જતો હોય છે, જેથી અમુક ખેડૂત આગેવાનના નાતે અમારા આજુબાજુના ગામની ખેડૂતો તથા ધ્રોલ તાલુકા ખેડૂતો અમારી પાસે રૂબરૂ આવીને અમને અદાણી કંપની તથા રિલાયન્સ કંપની ઇલેક્ટ્રિક વીજ લાઇનના પોલ તથા હાઇબ્રિડ બિયારણમાં તથા રાસાયણિક ખાતરમાં તથા જંતુનાશક દવામાં ખર્ચ બાબતે અવારનવાર રજૂઆત કરતા હોય અને ખેડૂતોને પોતાની ઉત્પાદનના પૂરતા ભાવ ના મળતા હોય અને સરકાર આ ખેડૂતોનો ઉપરોક્ત તમામ પ્રશ્નોનો નિકાલ આપી શકે તેમ ન હોય, જેથી અમે ખેડૂત આગેવાનના નાતે ના છૂટકે અમારે ફરજ પડેલ છે કે આવતી 15/6/2026 ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ દ્વારા ખેડૂત આંદોલનનું આયોજન કરેલ હોય, જેમાં જો અમારા તાલુકાના તેમજ જામનગર જિલ્લાના ખેડૂતોના ઉપરોક્ત પ્રશ્નોનું સરકાર તરફથી નિરાકરણ નહીં આવે તો અમારે ના છૂટકે આંદોલનમાં ખેડૂતો સાથે જવાની ફરજ પડશે। એટલે મારી હકીકત મારા લખાવ્યા મુજબ બરાબર અને ખરી હોય જે વાંચી સમજી આ નીચે મારી સહી કરી આપું છું ને અહીંયા આ લખવામાં આવ્યું છે, રૂબરૂમાં લખાવવામાં આવ્યું છે ડીપી વઘોરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ, ધ્રોલ પોલીસ સ્ટેશન, જિલ્લો જામનગર। એટલે હવે ખેડૂતોને અહીંયા અનેક બાબતોને લઈને હેરાન પરેશાન ફરી એકવાર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખેડૂતો આંદોલન કરે એના પહેલા એમને અનેક સવાલો પણ પૂછવામાં આવી રહ્યા છે અને ખાસ કરી અને આ એક આખી બાબત સામે આવી કે જ્યાં એક ખેડૂતને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, એમણે રૂબરૂમાં પોલીસના રૂબરૂમાં આખું નિવેદન લખાવ્યું છે કે તેઓ કેમ આ કંપનીની વિરુદ્ધ જવાના છે, આંદોલનમાં જવાના છે, કેમ વિડીયો મૂકી રહ્યા છે સોશિયલ મીડિયામાં। હવે ખાસ કરીને આ જે નવી બાબત સામે આવી છે કે જેને લઈને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે, એટલે હવે જોવાનું રહેશે કે આગામી જે વિરોધ પ્રદર્શન છે ગાંધીનગરમાં એના પહેલા ખેડૂતોને કેટલા હેરાન કરવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।